નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જાફરાબાદથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે. જાફરાબાદના સાગર ખેડુ એવા માછીમાર સમુદાય દ્વારા પરંપરાગત રીતે આજે દરિયાદેવનું પૂજન અર્ચન કરી પોતાની દરિયામાં માછીમારી માટે જવાની તૈયારી કરી હતી. સાથે જ વર્ષ દરમિયાન દરિયો શાંત રહે અને માછીમારોના રક્ષણ સાથે જ પૂરતી રોજગારી પણ મળી રહે એવા ભાવ સાથે નાળિયેર પધરાવી પ્રાર્થના કર્યું. આજે માછીમારોએ વર્ષો જૂની પરંપરા મુજબ ઉજવણી કરી. માછીમારોના પરિવારજનોએ કળશ યાત્રા કાઢી વિધિ વિધાન સાથે નાળિયેર પધરાવી દરિયાદેવનું પૂજન કર્યું હતું. સાથે જ સમગ્ર વર્ષ દરમિયાન દરિયાદેવ શાંત રહે અને મલબત મચ્છી આપવા સાથે માછીમારી કરવા છતાં માછીમારોની રક્ષા કરે એવા ભાવ સાથે પ્રાર્થના કરી હતી. આજે આખા દેશની અંદર માછીમારો છે, જ્યાં જ્યાં બંદરોની અંદર ઉતરાણ કરે છે ત્યાં 8 ઓગસ્ટે સાગર પૂજન, દરિયા પૂજન રાખવામાં આવેલું. 4 વાગે આખા દેશની અંદર એક જ સમયે આ દરિયા પૂજન થશે અને દરિયાદેવને પ્રાર્થના કરવાની છે કે આખું આવતું વર્ષ આપણા માટે શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક રીતે સારું જાય એવી તમામ આગેવાનો બહેનોએ પ્રાર્થના કરી અને દરિયાદેવને વિનંતી કરી છે કે અમને તમારા ખોળે રાખી અને અમારી કાળજી રાખજો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય ન્યૂઝ.